નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે આગળના લેક્ચરની અંદર સહ અવયવજ એના ગુણાકાર કર્યા હતા, આપણે શ્રેણિકના ગુણાકાર. હવે આજે એનો વ્યસ્ત શ્રેણિક ભણવાનો છે. સૌપ્રથમ હું તમને વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર કહું, પછી આપણે એના 1 by 1 દાખલા ગણશું. ઓકે, એમાં પણ આપણે સહ અવયવજનો ઉપયોગ થશે. સહ અવયવજ મેળવવા માટે આપણે સહ અવયવ જોઈએ અને સહ અવયવ મેળવવા માટે આપણે ઉપનિશ્ચાયક જોઈએ. આટલી આપને ખબર છે. ઓકે, તો હવે આજે હું તમને શ્રેણિકનું વ્યસ્ત એટલે કે વ્યસ્ત શ્રેણિક શીખડાવીશ. ઇન્વર્સ મેટ્રિક્સ જોઈએ. ચાલો, એનું સૂત્ર માની લો કે આપણો શ્રેણિક એ છે, આપણો શ્રેણિક એ છે, તો એનો વ્યસ્ત શ્રેણિકને તમે એ ઇન્વર્સ લખી શકો, અથવા તો 1/a એના કરતા સારું રહે. એનું સૂત્ર લખીએ કે 1/છેદમાં નિશ્ચાયક એ નું મૂલ્ય, માનક નથી નિશ્ચાયક છે, એની કિંમત મેળવવાની ઇન્ટુ એડજોઇન્ટ એ. આ અગત્યનું જા એડજોઇન્ટ એ એટલે શું ખબર ને? સહ અવયવજ એટલે 3/3 નો આવે તો પેલી માથાકૂટ કરવાની આખી, અને અહીંયા તમારે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવા. આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. જોજો કે એ ઇન્વર્સ મેળવવો હોય તો 1/છેદમાં નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણશું. મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની એટલે થઈ જશે. જોઈએ, હું તમને 1 by 1 દાખલા આપીશ. આગળ વધીએ. ચાલો, એક દાખલો આપીશ તમને. શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે મેળવવાનું. એટલે શું અસ્તિત્વ? એટલે માની લો કે અહીંયા જો આ છેદમાં છે આવું, તો ક્યારેક નિશ્ચાયકનું મૂલ્ય 0 પણ આવી શકે ને, કે ન આવે? નિશ્ચાયક તમે સોલ્વ કરતા હોય તેનું મૂલ્ય 0 આવી શકે? હા, તો કે આવી શકે. તો છેદમાં 0 આવે તો આ અવ્યાખ્યાયિત થયું, તો ત્યારે આનું અસ્તિત્વ થશે નહીં. એટલે કે છેદમાં 0 આવવો ન જોઈએ. એટલે નિશ્ચાયક એની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યાં સુધી એનું અસ્તિત્વ છે. ઇક્વલ ટુ 0 આવી ગઈ એટલે એનું અસ્તિત્વ છે નહીં. ઓકે, એને સામાન્ય પણ કહી શકાય, અથવા અસ્તિત્વ નથી તો અસામાન્ય નિશ્ચાયક પણ કહી શકો. રેડી? આપણે એનું નોટ ઇક્વલ ટુ 0 લાવવાનું. નિશ્ચાયકનું મૂલ્ય 0 આવી ગયું એટલે એનું અસ્તિત્વ નથી, તો એનો વ્યસ્ત શ્રેણિક મળશે નહીં. એટલે નોટ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. ચાલો, શું આપ્યું એ દાખલામાં તમને? તો પહેલા તો 2/2 નો કે 2 4 -2 અને 3. તમને એક શ્રેણિક આપ્યો કે a બરાબર 2 4 -2 3. પહેલા હું આનું મૂલ્ય મેળવ્યું, સૂત્રમાં પછી મૂકશું. પહેલા બે વસ્તુ જે જોઈએ એ મેળવી લે. સૂત્ર આપને ખબર છે, તો કે પહેલા તો મારે નિશ્ચાયકનું મૂલ્ય જોશે. ચાલો, તો ઈ કેમ મેળવાય? તો કે નિશ્ચાયકમાં 2 4 -2 3 આનું વિસ્તરણ કરતા આપણે બધાને આવડે છે. શું કરવાનું? તો કે પહેલા બે અગ્ર વિકર્ણનો ગુણાકાર, એમાંથી પ્રતિ વિકર્ણને બાદ કરવાના. જોઈએ. ચાલો, 3 2 6 -4 2 8, પણ આ માઇનસ ને સૂત્રના માઇનસ પ્લસ, તો 8 ને 6 14. આ શું મળ્યું? તો કે નિશ્ચાયક એ. હવે મારે શું જોઈએ? તો કે એડજોઇન્ટ એ. ચલો, મારે એડજોઇન્ટ એ જોઈએ. તો 2/2 માં તો સહેલું, હું તમને 3/3 ની પણ ડાયરેક્ટ મેળવવાની ટેકનિક આપી, પણ પહેલા 2/2 નું જોઈએ. 2/2 નો શ્રેણિક હોય, માનો કે 2 4 -2 3 આ છે. હાલો, આ ખાલી આપણો એ છે. આનો મારે એડજોઇન્ટ જોતો હોય તો હું શું કરતો હતો? તો કે આ બેયના સ્થાન 3 2 તમે પેલી ગણતરી કરીને પણ કરી શકો, અને આ બેયની નિશાની 2 -4 એટલે આ મળી ગયો એડજોઇન્ટ. આ બેયના સ્થાન બદલાવવાના અને આ બેયની નિશાની પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, એટલે 2/2 નો સીધો જ સહ અવયવ જ મળી. મેં આગળના લેક્ચરમાં આની આગળનો એની આગળના લેક્ચરમાં આની ગણતરી પણ કરી હતી.
અને આ શોર્ટકટ પણ આપી દે કે 2/2 હોય તો આ સીધું મળી જાય. ઓકે, ચાલો હવે આને એના વ્યસ્ત શ્રેણીકમાં મૂકીએ. તો પહેલા તો વ્યસ્ત શ્રેણીક એ ઇનવર્સ નું સૂત્ર શું? તો કે 1 નિશ્ચાયક એ નું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. મારી પાસે આ બે વસ્તુ છે, ચલો મૂકી દો. 1/14 ઇન્ટુ એડજોઇન્ટ કેટલું? તો કે 3 2 -4 2. આમાં જવાબ આવી ગયો. પણ જો હજી એમ લાગે કે મારે આને અંદર ગુણવા તો તમે ગુણી શકો, બાકી આ આન્સર એ ઇનવર્સ મને મળી ગયો. હજી એમ લાગે કે મારે આને ગુણવા તો હજી એક સ્ટેપ તમે વધારે કરી શકો. જો હું 14 ને અંદર જાવ તો શ્રેણીકમાં તમને ગુણાકાર આવડે છે. તો આ પણ આવી ગયો. હજી એમ લાગે કે મારે છેદ ઉડાડવા તો પણ થાય. શું કરો? અહીંયા તો કઈ ઉઠશે જ નહીં. અહીંયા તો કે 2 × 2 7 × 2 2 કેન્સલ કરી દો તો -2/7 અને અહીંયા તો કે 1/7 એન્ડ આ ફાઇનલ આન્સર કે એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 3/14 1/7 -2/7 અને 1/7. જો ઓપ્શનમાં આ હોય તો આ ટીક કરજો, નથી તો એક સ્ટેપ આગળ આવીને આ પણ થઈ શકે. ઓકે, ફટાફટ જોઈ લ્યો. હજી એક આના જેવો 2/2 નો દાખલો ગણાવીશ, પછી આપણે 3/3 માં જઈશું. ઓકે, ચાલો એના પછી હું નેક્સ્ટ દાખલો આપીશ. ઓકે, એના પછી જો શ્રેણીકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે મેળવવાનું જોઈએ. -1 -3 5 2 અસ્તિત્વ છે કે નહીં તમે નિશ્ચાયકનું મૂલ્ય મેળવો ત્યારે જ ખબર પડી જાય. -1 -3 ચાલો પહેલા હું નિશ્ચાયકનું મૂલ્ય મેળવી લઉં કે માનાંક ભાઈ નિશ્ચાયક એ ઇઝ ઇક્વલ -1 -3 5 2. અહીંથી જ ખબર પડી જાય કે શ્રેણીનું અસ્તિત્વ છે કે નહીં. ગણીએ જો આ બેયનો ગુણાકાર 2 × 2 અને આ માઇનસ 5 3 15. પણ આ માઇનસ ને પેલા માઇનસ પ્લસ. પેલા એટલે કયા સૂત્રના 15 માંથી 2 કાઢો એટલે 13 નોટ ઇક્વલ ટુ 0. તો આનું અસ્તિત્વ છે. ઓકે, આ નહીં લખો તો પણ ચાલશે ને, લખો તો સારું લાગે. આનું અસ્તિત્વ છે એટલે આપને મળશે. ચાલો હું હવે એડ જોઈન્ટ એ મેળવીશ. એ તો આપણી પાસે અહીંયા છે જ, સીધો એડ જોઈન્ટ લખી દઉં. જો મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલે દાખલા બધા આવડી જશે. બાકી આ બે ચેપ્ટરમાં બીજું કાંઈ નથી, પ્રેક્ટિસ જ કરવાની. આ બેયના સ્થાન 2 -1, આ બેયની નિશાની -5 3. લેટ્સ સોલ્વ. થઈ ગયું. ચાલો સૂત્રમાં મૂકી દઈએ. એ ઇનવર્સ વ્યસ્ત શ્રેણીક ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક એ નું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે સહ અવયવ જ.
શ્રેણી 1/a નું મૂલ્ય 13 ઇન્ટુ એડજોઇન્ટ એ કેટલો તો કે 2 3 -5 -1 13 ને ગુણવા હોય તો ગુણી દો, કાંઈ ઉડશે નહીં, સારું લાગે ખાલી. આ તમને મળી ગયો એ ઇન્વર્સ મીન્સ વ્યસ્ત શ્રેણી. ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધીએ. ચાલો ઓકે, એના પછી આપણે નેક્સ્ટ જોઈએ. જો એવું લાગે તો તમારે વિડીયોને પોસ્ટ કરીને પહેલા જોઈ લેવાનું, પછી આગળ વધજો એટલે તમારો ટાઈમ ન બગડે. ચાલો એના પછી નેક્સ્ટ હવે આપણે 3/3 નો જોઈએ. શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો એ મેળવવાનું. શ્રેણિક લખીએ પહેલા તો 1 0 0 2 2 0 and 3 4 5. પહેલા તો હું નિશ્ચયકનું મૂલ્ય મેળવી લઈશ, પછી આગળ વધીએ. કેમ મેળવવું નિશ્ચયકનું મૂલ્ય આપણે આવડે. જો આનાથી જ એનું વિસ્તરણ કરાય, કેમ 2 0 છે એટલે, તો પહેલી કોલમથી વિસ્તરણ કરીશ. ચાલો તો પહેલું આવે, પછી પહેલી રો પહેલી કોલમ ભૂલી જાવ તો 2 4 0 5. અહીં ઇન્ટુ પેલું કઈ લખવાનું નથી, નિશ્ચયકનું વિસ્તરણ કરીએ. હા તો 1 કેન્સલ કરી દઉં. 5 2 10 માઇનસ 0 ઇન્ટુ 4 એટલે 0. તો આપણો જવાબ કેટલો આવી ગયો 10. પછી આ એ 0 ને આ એ 0 એટલે પૂરું. ચાલો અસ્તિત્વ છે તો કે હા, નોટ ઇક્વલ ટુ 0. હવે મેન આવ્યું એડજોઇન્ટ. આ થોડું લાંબુ થશે. પહેલા સિમ્પલ રીતે મેળવી આપણે જેમ મેળવ્યો, પછી એની તમને શોર્ટકટ આપીશ કે 3/3 નો શ્રેણિક હોય તો પણ એનું સહ અવયવજ શોર્ટકટ રીતે કેમ, પણ આ દાખલામાં નહીં ચાલે. ક્યાં કરવાનું તમારે તો કે માનો કે તમને JEE માં દાખલો પૂછાય ત્યાં તમે કરી શકો, પણ અહીંયા તો તમને 3 માર્કમાં લખવાનો પૂછે તો ફરજિયાત એને આખું ગણવાનું, કેમ કે તો શોર્ટકટ નહીં હાલે. તો તમને ખાલી જવાબ માટેનું તમારે એનો યુઝ ક્યાં કરવાનો તો કે JEE માં તમે એનો યુઝ કરી શકો. ત્યાં તો તમારે દાખલાને લખીને બતાવવાનો હોતો નથી. ઓકે, પહેલા તો આપણે આખું જે આપણા બોર્ડમાં પૂછાય એમ લખીએ, પછી એની તમને શોર્ટકટ આપી. આગળ મેં એટલે જ નહોતી કરાવી કે નહીતર તમે દાખલામાં પણ કરો તો ન ચાલે, માર્ક ન મળે. દાખલો એકદમ સાચો પણ એક સ્ટેપમાં તમે પતાવી દો એમ તો ન હાલે. ઓકે, ચાલો જોઈએ. 1/1 પહેલી રો, પછી બીજી, પછી ત્રીજી, આવતો જાય એનો જવાબ આપણે સીધા કોલમમાં લખશું. શું કામ કોલમમાં લખવાનો એ તો ખબર ને. ઓકે, કેમ કે જે આપને સહઅવયવ જ મળે એને એની રો ને એની કોલમમાં મૂકવાની, પછી બેની અદલા બદલી કરતા હતા ખબર, એની જગ્યાએ મૂકીને પછી રો ને આપણે કોલમમાં ફેરવતા હતા. ઓકે, જોઈએ ચાલો 1/1. પહેલા હું 1 નો સહઅવયવ જ લખીશ. તો પહેલા તમારે 1 નું નામ આપવું પડે. તો A11 પહેલી રો પહેલી કોલમ. પછી કેમ મેળવવાનો તો હું એમ નથી લખતો, સીધું લખી દઉં. પહેલી રો પહેલી કોલમ કેન્સલ કરો તો 2 4 0 5. હવે અહીંયા પેલું આવશે -1 ની 1 + 1. યાદ છે ને આ તો. ઓકે, ચલો આ બે નો ગુણાકાર 5 2 10 -0 ઇન્ટુ -1 નો સ્ક્વેર. તો 10 ઇન્ટુ -1 નો સ્ક્વેર +1 જ આવશે. ઓકે, એના ગુણ્યા તમે આ 10 કરો એટલે આન્સર પ્લસ. તો હું અહીંયા એનો સહઅવયવ શ્રેણિક સાથે સાથે લખતો જાઉં. અહીંયા અથવા તમારે લાસ્ટમાં લખવું હોય તો પણ વાંધો નહીં. ચાલો એના પછી એમાં બીજું 2
એ પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમ, તો શું આવશે? પહેલી રો બીજી કોલમ જવા દો તો 0 4 0 5 ઇન્ટુ -1 ની 1 + 2. આનું સાદું રૂપ આપો. આ બેયનો ગુણાકાર 0 - 0 ઇન્ટુ -1 ની 3 ઘાત. 0 સાથે તમે ગમે એટલાનો ગુણાકાર કરો, આન્સર 0 જ આવશે. અને લાસ્ટમાં ત્રીજું 3 નો સહઅવયવ જ, તો A13 પહેલી રો ત્રીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ, તો 0 2 0 0 ઇન્ટુ -1 ની 1 + 3, તો 0 - 0 ઇન્ટુ -1 ની 4 ઘાત, આન્સર 0. ચાલો પહેલું પૈતું, પહેલી રો પૂરી. એના પછી બીજી રો જોઈએ તો 0 2 4. પહેલા હું લઈશ 0, એનું નામ આવશે બીજી રો પહેલી કોલમ, બીજી રો પહેલી કોલમ, તો 2 3 0 5. ઉતાવળમાં ભૂલ ન થઈ જાય હો. ઇન્ટુ -1 ની 2 + 1. ક્લિયર? ચાલો એનું સાદું રૂપ આપો. 5 2 10 -0 ઇન્ટુ -1 ની 3 ઘાત, તો 10 ઇન્ટુ -1, -1 ની 3 ઘાત છે એટલે માઇનસ થશે ને, તો આપણો આન્સર -10. ચલો અહીંયા હવે આ પહોંચ્યા. ચલો એનું નામ શું? તો કે આ પહેલા તો 2, એ બીજી રો બીજી કોલમ, A22, બીજી રો બીજી કોલમ કેન્સલ કરો, 1 3 0 5, 1 3 0 5 ઇન્ટુ -1 ની 2 + 2, તો 5 - 0 ઇન્ટુ -1 ની 4 ઘાત, તો 5 માંથી 0 કાઢો તો 5, -1 ની 4 ઘાત કરો તો પ્લસ, તો આપણો આન્સર 5. ઓકે, એના પછી લાસ્ટમાં 4. હવે લાસ્ટમાં શું આપ્યું? તો કે 4. એનું નામ શું? તો કે બીજી રો ત્રીજી કોલમ ને, લખીએ અહીંયા બીજી રો ત્રીજી કોલમ. તો હવે અહીં લખશું બીજી રો ત્રીજી કોલમ, તો 1 2 0 0. જોજો ભૂલ ન થાય. બીજી રો ત્રીજી કોલમ એટલે 1 2 0 0. ચલો લખીએ. ઇન્ટુ -1 ની 2 + 3, આ બેનો ગુણાકાર કરો 0, માઇનસ આ બેનો ગુણાકાર 0 ઇન્ટુ -1 ની 5 ઘાત. 0 - 0 એટલે 0. પછી તમે -1 ની ભલે ને ગમે એટલી ઘાત કરીને એની આરે ગુણાકાર કરો, 0 જ આવવાનું, તો આપણો આન્સર 0. ચલો બીજી રો પણ પૂરી. એના પછી ત્રીજી રો લઈએ. ઓકે, ચલો એના પછી ત્રીજી રો, તો એમાં પહેલો ઘટક કોણ? તો કે 0. એનું નામ તો કે ત્રીજી રો પહેલી કોલમ, ત્રીજી રો પહેલી કોલમ અહીં આવી જાઓ. ત્રીજી રો પહેલી કોલમ એટલે 2 3 2 4 લખીએ. 2 3 2 4 ઇન્ટુ -1 ની 3 + 1. રેડી? ચલો એનું સાદુરૂપ આપો. 4 2 8 -3 2 6
ઇન્ટુ -1 ની 4 ઘાત, તો 2 ઇન્ટુ -1 ની 4 ઘાત એટલે પ્લસ, તો આપણો આન્સર 2. ચલો એના પછી 0, એનું નામ શું? તો કે ત્રીજી રો બીજી કોલમ. જો અહીંયા આવી જાવ પાછા, ત્રીજી રો બીજી કોલમ, તો 1 3 0 4. રેડી? લખીએ. ચલો એકાદો પણ આંકડો આડાવડો લખાય તો પૂરું. એટલે જોજો શું કરશું, તો કે આ બેયનો ગુણાકાર 4 - 0 ઇન્ટુ -1 ની 5 ઘાત. 4 માંથી 0 જાય એટલે 0 ભાઈ 4, અને -1 ની 5 ઘાત કરશો એટલે કેટલું આવશે, તો કે -1. એ બેયનો ગુણાકાર એટલે -4. અને હવે લાસ્ટ 5. ચાલો લખીએ. તો કે A33, ત્રીજી રો ત્રીજી કોલમ. આવી જાવ અહીંયા, ત્રીજી રો ત્રીજી કોલમ, તો 1 2 0 2. લખી દો અહીંયા 1 2 0 2 ઇન્ટુ -1 ની 3 પ્લસ 3. ઓકે, ચલો એનું સાદુરૂપ આપી દઈએ. 2 - 0 ઇન્ટુ -1 ની 6 ઘાત. 2 માંથી 0 એટલે 2, -1 ની 6 ઘાત કરો એટલે પ્લસ જ, તો આપણો આન્સર મળી. હવે હું અહીંયા એડજોઇન્ટ એ બધાને ભેગા કરીને લખી દઉં. ચાલો રો ને કોલમમાં ફેરવીને જ લખશું. હો, અહીંયા પહેલેથી પહેલી રો માં 10, તો અહીંયા પહેલી કોલમમાં 10 આવશે ભાઈ. ઓકે, પછી આ પહેલી જ રો માં 2 હતા, તો એ 2 નો સહ અવયવ મળ્યો 0. એને ક્યાં મૂકવાનો, તો કે અહીંયા આડી લાઈન ને ઊભી લખવાની, ખબર? એટલે આપણે ઊભીમાં જ મેળ્યું. આ 3 નો સહ અવયવ 0, તો એને પણ ક્યાં મૂકશું, તો કે અહીંયા. ચાલો એના પછી તો કે બીજી રો 0, એનો સહઅવયવ -10, પછી 5, પછી 0, એના પછી ત્રીજી રો તો 2 -4 2 મળી ગયું. ઓકે, ચાલો હવે આને સૂત્રમાં મૂકીએ. આપણું સૂત્ર શું લખશું, તો કે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/, નિશ્ચાયક A નું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ A. આપણી પાસે બે છે. નિશ્ચાયક A નું મૂલ્ય આપણે અહીંયા મેળવું. આવી જાવ અહીંયા. ઓકે, એ અસ્તિત્વ છે જ એનું, નોટ ઇક્વલ ટુ 0. અને એડજોઇન્ટ આપણે અહીંયા મેળવું. બે મૂકી દઉં. ચાલો, તો કે 1/, નિશ્ચાયક A નું મૂલ્ય 10 ઇન્ટુ એડજોઇન્ટ 10 0 0 -10 5 0 2 -4 2. હવે તમે અંદર 10 ને ગુણી દો તો પણ ચાલશે, નહીં ગુણો તો પણ આ જવાબ છે જ. આ તો એમ લાગે કે MCQ માં આવવાનું કે આ નથી, એના પછીનું સ્ટેપ છે. તો શું કરવાનું, 10 ને ગુણો તો 10/10 સીધું ઉડાડતું જવાય. આમ લખાય નહીં. -10/10, 2/10, 0/, ગમે એટલા લખો. 5/10, -4/10, 0/10, 0/10, 2/10, છેદ ઉડાડવાના તમારે. ઓકે, થઈ જશે તમારાથી. તો A ઇન્વર્સ મને મળી ગયો. 3/3 નો હોય તો અવળો મોટો થાય. હવે હું તમને એની શોર્ટકટ આપું, પછી દાખલો જોજો. ઓકે, અહીંયા આવી જાવ. ચાલો એની શોર્ટકટ લખીએ. સીધા અહીંયા બધા સેમ આપણો જે શ્રેણિક છે એને લખી નાખો. જોજો 1 2 3 0 2 4 0 0 5. પછી શું કરો ખબર, પેલી બે કોલમ છે એને સીધી કોપી મારો. 1
0 0 2 2 0 આ JEE માટે છે, ટેક્સ્ટ બુક માટે નહીં. ટેક્સ્ટ બુકમાં તો તમારે આખું જ કરવાનું, પણ જો એ JEE માં પૂછાય તો તમે આ કરી શકો. સહઅવયવ જ માટે શું કરો તો કે પહેલા તો આપણો શ્રેણિક એમને, પછી પહેલી બે કોલમને કોપી મારી, હજી અહીંયા નીચે નીચે પેલા 3 માર્યું થઈ ગયું, પછી શું કરો તો કે પેલી બે રો ને કોપી મારો 1 2 3 1 2 0 2 4 0 2. પહેલા પેલી બે રો કોલમ ને કોપી મારીને બાજુમાં લખી, પછી પેલી બે રો ને કોપી મારીને લખી. ઓકે, અહીંયા હવે આન્સર મળી જશે. આપણે પહેલાની વાત કરીએ એટલે પહેલી રો ને પહેલી કોલમ કેન્સલ. જોજો એવું લાગે તો એકવાર રિવાઇન્ડ કરીને પણ જોઈ લેજો. શું કર્યું તો કે પહેલા આપણો જે શ્રેણિક છે એને લખો, પછી આ પૂછાય એવું છે JEE માટે એટલે આપણે આખો દાખલો તો ગણતા આવડે પણ એમાં આવડો ટાઈમ બગાડાય નહીં, એટલે આપણે શોર્ટકટ કરીએ. શું કર્યું તો કે પહેલા આપણે આપણો શ્રેણિક લખી નાખ્યો, પછી એની પેલી બે કોલમ કોપી કરી, થઈ ગયું. પછી આખાની પેલી બે રો કોપી કરી. રેડી? જોઈએ. પછી મેં પેલી રો ને પેલી કોલમ કેન્સલ કરી. જોજો હવે આવી ગયું. આ બેયના ગુણાકારમાંથી આ બેયના ગુણાકારને બાદ કરો. 5 2 10 માંથી 0 જાય તો આન્સર કેટલો મળશે? 10. જોજો આ બે 0 * 3 એટલે 0, એમાંથી હું લખીશ કોલમમાં પણ એને મૂકીશ રોમાં. શું કામ? તો જ સહઅવયવ જ થાય ને. જે ઘટક આવે એને આપણે રો ને કોલમમાં અથવા કોલમને રોમાં ફેરવવાના હોય ને. એટલે હું માનો કે અહીંયા કોલમમાં મેળવીશ પણ મૂકીશ રોમાં. ખ્યાલ આવે? જોઈએ તો આ બેયનો ગુણાકાર 0, એમાંથી આ બેયના ગુણાકારને બાદ કરો. 0 માંથી 10 જાય તો -10. છેલ્લે છેલ્લે ચેક કરાવી દઈશ આખું. પછી અહીંયા 4 2 8 માંથી 3 2 6 બાદ કરો. 8 માંથી 6 જાય તો કેટલા વધશે? 2. પહેલી લાઈન ચેક કરવી. આવી જાવ અહીંયા. જો મને એનો સહઅવયવજનો 10 - 10 ને 2 મળી ગયા. ખ્યાલ પડ્યો? આવી જાઓ પાછા જે બીજી કરીએ. હવે શું કરવાનું તો કે અહીંયાથી આ બેયનો ગુણાકાર 0, એમાંથી આ બેયના ગુણાકારને બાદ કરો 0. 0 - 0 એટલે 0. છેલ્લે ચેક કરશું હવે બે મેળવીને. 5 1 5, એમાંથી 3 ને બાદ કરો. 5 માંથી 0 જાય. જો 5 1 5, એમાંથી 3 * 0 એટલે 0 થાય ને. ન ખબર પડે તો 5 1 5 માંથી 3 × 0 0 બાદ કરી નાખું. 5 માંથી 0 જાય તો કેટલા વધે? 5. એના પછી આ 0 જો એમાંથી આને બાદ કરીશ તો 0 - 4 = -4. ઓકે, લાસ્ટમાં હવે ચેક કરી લેશું બે ગણીને. એના પછી આ બેયનો ગુણાકાર 0, એમાંથી આ બેયનો ગુણાકાર બાદ કરો. 0 - 0 = 0. જોજો આ બેયનો ગુણાકાર 0 - 0 = 0. એન્ડ લાસ્ટમાં 2 1 2, 2 માંથી 0 કાઢો. 2 - 0 = 2. સીધું તમને એડજોઇન્ટ એ મળી ગયું. મેં આગળના લેક્ચરમાં એટલે નહોતું કરાયું તમે, નહીં તો દાખલામાં સીધું આ કરે. આ દાખલામાં સીધું નથી કરવાનું. અને ક્યાં કરવાનું તો કે JEE માં જો આ દાખલો પૂછાય તો આ કાંઈ માથાકૂટ નથી કરવાની. એવું લાગે તો એકવાર આને રિવાઇઝ કરી લેજો. ચેક કરવું હોય તો આન્સર ચેક કરીએ. જો 0 5 - 4 જોઈ લ્યો અહીંયા બીજી રોમાં 0 5 - 4. પછી તો કે 0 0 2 તો ચેક કરો 0 0 2. ઓકે, તો સીધો શોર્ટકટ થી તમને સહઅવયવ જ મળી ગયો. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, સ્ટોપ કરીને જોઈ લેજો. એવું લાગે તો એકવાર રિવાઇઝ પણ કરી લેજો. ઓકે, ખૂબ જ અગત્યનો, બોર્ડ માટે પણ અગત્યનો અને JEE માટે પણ અગત્યનો દાખલો. ઓકે, ફટાફટ જોઈ લો. પછી આના જ જેવા જે બે દાખલા પ્રેક્ટિસ કરીએ. એક બે તમને હોમવર્કમાં આપીશ, જોઈ લો.
ઓકે, એના પછી આના જેવો જ 3/3 ના જ દાખલા હવે ગણવાના છે થોડી વાર. એક બે દાખલા એમાંથી તમને હોમવર્કમાં આપી, એક બે આપણે ગણશું. ઓકે, જો ચાલો. કે બીજો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા નંબરમાં મેસેજ કરીને પૂછી શકો. આપણે એપ્લિકેશનની અંદર પણ ડાઉટ મોકલી શકીએ. જો એમાં નથી મોકલવું તો કાંઈ વાંધો નહીં, મારા નંબરમાં મોકલી શકો તમે. નંબર તો છે જ તમારી પાસે. જો આપણા સ્કૂલના ગ્રુપમાં મોકલો તો પણ ચાલશે, જો ડાઉટ હોય તો. બાકી જલસા કરો. ચાલો, આ એક દાખલો હજી કરાવું, આના પછીનો તમને હોમવર્કમાં આપીશ. શ્રેણિકના વ્યસ્તનું જો અસ્તિત્વ હોય તો તે આપણે મેળવવાનું. 1 0 0 3 3 0 5 2 -1 1 0 0 1 0 0 3 3 0 and 5 2 -1. પહેલા તો આનો નિશ્ચાયક મેળવવાનો, એટલે દાખલો ગણવો કે ન ગણવો એ ખબર પડી જાય. અસ્તિત્વ જ નથી તો પછી કાંઈ માથાકૂટ ન કરવાની. તમે પહેલા સહઅવયવ જ મેળવી લ્યો, પછી તમને નિશ્ચાયકની ખબર પડે કે આમાં તો અસ્તિત્વ જ નથી, તો મહેનત થાય ને. પછી નીચે તો એમ જ લખવાનું કે અસ્તિત્વ નથી તો ઉકેલ નહીં મળે. પણ પહેલા આને નિશ્ચાયકથી ચેક કરી લેવાનો, એટલે ગણવો કે ન ગણવો ખબર પડી જાય. જોઈએ ચાલો. તો પહેલા તો નિશ્ચાયક એ 1 3 5 0 3 2 0 0 -1. પહેલી જ રોથી સોલ્વ કરાય ને, બે મીંડા આવે એટલે મજા આવે. પહેલી રો પહેલી કોલમ કેન્સલ, 3 એકુ 3 પણ -3 જોજે ભાઈ, કેમ તો એ તો ખબર રે માઇનસ એટલે -0. તો આપણો આન્સર -3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે 0 થી નાના છે તો નથી, એમ નહીં, 0 ન થવું જોઈએ, બાકી ગમે એ ચાલશે. ઓકે, ચાલો હવે એના બધાના સહઅવયવ જ મેળવીએ. એકવાર હજી મેળવી લઈએ, પછીના દાખલામાં શોર્ટકટ કરશું. નહીતર હું અહીંયા તમને શોર્ટકટ કરાવી તો તમે સીધું એમ જ કરશો. લખવાનો એમ નથી હો, વારંવાર કહું છું કે તમે પેપરમાં આમ લખી નાખતા નહીં, 3 માર્કનું હોય એક દેહે. એટલે જોજો એકે એનું મૂળ સારું હોય તો, બાકી સીધો મૂકશો તો નહીં એ દે. ચલો 1, એનું નામ A11 ઇઝ ઇક્વલ ટુ પહેલી રો પહેલી કોલમ કેન્સલ, તો 3 0 2 -1 3 0 2 -1. ઓકે, ચાલો મૂકીએ. આ બેનો ગુણ ઇન્ટુ -1 ની 1 + 1 ભૂલાય નહીં હો. જોઈએ આ બેનો ગુણાકાર -3 ઓછા 0 ઇન્ટુ -1 નો સ્ક્વેર. ચલો -3 -1 નો સ્ક્વેર તો +1 જ થવાનો, એટલે અહીંયા તો કોઈ નિશાનીમાં ફેર પડવાનો છે નહીં. ઓકે, એટલે એનો અહીંયા કઈ આપણે ફાયદો છે નહીં. ચલો બીજું શું આપ્યું તો કે 0. આપણે લખવાનું રોમાં પણ મૂકશું કોલમ. શું કામ મૂકશું એ તમને ખબર નથી? ખબર તો આગળના લેક્ચર જોવા. એ પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમ, તો 3 0. પહેલી રો ને બીજી કોલમ કેન્સલ થાય તો આ બે વધે તો ખબર ને, 5 -1. ચલો આનું ઇન્ટુ -1 ની 1 + 2, તો અહીંયા 3 એકુ 3 પણ -3 -0 ઇન્ટુ -1 ની 3 ઘાત, તો માઇનસ આવશે. તો -3 ઇન્ટુ -1 ઇઝ ઇક્વલ ટુ 3. પછી છેલ્લે આપણે એને ત્યાં મૂકી દેશું. એન્ડ લાસ્ટ વન 0. શું આવશે તો કે પહેલી રો
ત્રીજી કોલમ A13. ચાલો પહેલી રો ત્રીજી કોલમ કેન્સલ કરો તો શું આવશે? 3352 3352 ઇન્ટુ -1 ની 1 + 3 ચેક કરો. ચાલો 3 2 6 -5 3 15 ઇન્ટુ -1 ની 4 ઘાત 15 માંથી 6 જશે તો કેટલા વધશે? 9. પણ કેવા માઇનસ? કેમ? અંદર માઇનસ છે તો અહીંયા શું વધ્યું? -9 ઇન્ટુ -1 ની 4 ઘાત તો પ્લસ જ છે તો અહીંયા કોઈ ફેર પડશે નહીં. ચાલો પહેલું પૂરું. એના પછી બીજું જોઈએ. શું આપ્યું? તો કે 3. એનું નામ બીજી રો પહેલી કોલમ. બીજી રો પહેલી કોલમ. બીજી રો પહેલી કોલમ તો 0 0 2 -1 0 0 2 -1 ઇન્ટુ -1 ની 2 + 1. રેડી? 0 0 આવે તો કેવી મજા આવે? ગુણાકાર 0, આનો ગુણાકાર 0 ઇન્ટુ -1 ની 3 ઘાત 0 સાથે ગમે એટલા ગુણો સર 0. એના પછી આ 3 એનું નામ શું? તો કે A22 બીજી રો બીજી કોલમ. A22 બીજી રો બીજી કોલમ તો 105 -1 105 -1 ઇન્ટુ -1 ની 2 + 2. તો હવે આનું સાદુરૂપ આપી દો. -1 -0 ઇન્ટુ -1 ની 4 ઘાત એટલે તો પ્લસ જ થવાનું તો આપણો આન્સર આવશે -1. હવે લાસ્ટમાં આ 0 તો શું આવશે? એનું નામ તો કે A23 બીજી રો ત્રીજી કોલમ. બીજી રો ત્રીજી કોલમ. બીજી રો ત્રીજી કોલમ. બીજી રો ત્રીજી કોલમ 1052 1052 ઇન્ટુ -1 ની 2 + 3 તો આપણો આન્સર 2 2 -0 ઇન્ટુ -1 ની 5 ઘાત તો એ તો માઇનસ આવશે તો 2 ઇન્ટુ -1 એટલે -2. હજી એક બાકી ને જોઈએ. ચાલો હવે શું બાકી? તો કે લાસ્ટ રો 5 તો એનું નામ A31 ત્રીજી રો પહેલી કોલમ. અહીંયા આવી જાવ નહીતર ભૂલ પડશે. ત્રીજી રો પહેલી કોલમ. ત્રીજી રો પહેલી કોલમ 0 0 3 0 મૂકીએ. ચાલો 0 0 3 0 ઇન્ટ -1 3 + 1. ચાલો એનો સાદુરૂપ આપી દો. 0 ઇન્ટુ 0 એટલે 0 3 ઇન્ટુ 0 એટલે 0 ઇન્ટુ -1 ની 4 ઘાત 0 માંથી 0 એટલે 0. ઓકે શું વધ્યું? 2. તો 2 નું નામ 3 2 3 2 ત્રીજી રો બીજી કોલમ. જો વારંવાર બોલું ભૂલ ન પડે એટલે A32 ત્રીજી રો બીજી કોલમ 1030 1030 ઇન્ટુ -1 ની 3 + 2 0 -0 ઇન્ટુ -1 ની 5 એટલે આપણો આન્સર 0. એન્ડ લાસ્ટ -1 is equal to A33 ત્રીજી રો ત્રીજી કોલમ. ત્રીજી રો ત્રીજી કોલમ
1033 ચલો લખીએ 1033 ઇન્ટુ -1 ની 3 પ્લસ 3 ઇન્ટુ -1 ની 3 પ્લસ 3 આ બેનો ગુણાકાર 3 માઇનસ આ બેનો ગુણાકાર 0 ઇન્ટુ -1 ની 6 એટલે તો પ્લસ જ, તો આપણો આન્સર 3. ઓકે ચલો હવે આ બધાને હું એડજોઇન્ટમાં લખી નાખીશ. એડજોઇન્ટ A ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલી રો માં શું આવ્યું હતું તો કે -3 3 -9 -3 3 -9 -9 જ છે ને, હા. પછી 0 -1 -2 એન્ડ લાસ્ટમાં 0 0 3 મૂકી દો સૂત્રમાં. સૂત્ર અહીંયા લખી દો રેડ પેન થી. A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A. ચલો મૂકી દઈએ બધાની કિંમત. 1 અપોન નિશ્ચાયક A તમને મળ્યો જો અહીંયા -3 ઇન્ટુ એડજોઇન્ટ A અહીંયા -3 0 0 3 -1 0 -9 -2 3 અંદર જવા દો તો શું આવશે? -3 ના છેદમાં -3 0 ના છેદમાં -3 0 ના છેદમાં -3 3 ના છેદમાં -3 -1 ના છેદમાં -3 0 ના છેદમાં -3 -9 ના છેદમાં -3 -2 ના છેદમાં -3 3 ના છેદમાં -3. ખાલી મેં અંદર ગુણાકાર કર્યો. હવે અહીંયા ઉડાડી પણ દઉં જો, આ માઇનસ માઇનસ ગયા, આ પણ ગયા. તો 1 0 ના છેદમાં ગમે એટલે 0 0 ના છેદમાં એટલે 0 ત્રણ કેન્સલ, પણ માઇનસ છે એટલે -1 માઇનસ માઇનસ કેન્સલ 1 ના છેદમાં 3 0 ના છેદમાં એટલે તો 0 માઇનસ માઇનસ કેન્સલ 3 3 9 થાય 3 ગુણ્યા 3 9 1 1 3 જવા દો. રેડી? તો 3 માઇનસ માઇનસ કેન્સલ પણ ઉડશે ને એટલે 2 ના છેદમાં 3 માઇનસ નહીં થાય જો, પણ 3 3 ઉડે એટલે -1. ધીસ ઇઝ ફાઇનલ આન્સર A ઇન્વર્સ. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, પછી 2 દાખલાના જેવા જ છે એ હોમવર્કમાં આપીશ એન્ડ લાસ્ટ એક દાખલો હજી હું ગણાવીશ. ઓકે, ફટાફટ ચેક કરી. ઓકે, ચાલો હું તમને સ્ક્રીન ઉપર દાખલો આપીશ, એ તમારે હોમવર્કમાં કરવાનો. પહેલા આપણે ચેકી નાખીએ પછી તમને સ્ક્રીન ઉપર દાખલો આપું. તમારે હોમવર્કમાં કરવાનો છે એટલે નોટ ડાઉન કરી લેજો. પછી એના પછી એક દાખલો આપીશ. આમ તો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ક્રમમાં જ દાખલો છે એટલે એ કંઈ પ્રશ્ન નથી હાજર ટેક્સ્ટ બુક તો ખાલી લખી લેજો. ઘણા બધા લોકોનું હોમવર્ક આવે છે, નથી આવતું એ લોકો સેન્ડ કરજો, અન્યથા
ફોન કરવો પડશે. ઓકે, ચાલો દાખલો આપું, નોટ ડાઉન કરી લો ફટાફટ. ઓકે, એના પછી નેક્સ્ટ આપી દઈશ. સ્ટોપ કરીને લખી લેવાનો, એવું કઈ નહીં. સ્ક્રીનશોટ તો આમાં પડશે નહીં. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ આપી દઈશ. આ તમને હું ગણાવું, છે સિમ્પલ, એવું કઈ છે નહીં. જોઈએ 1 0 0 લખું. ચાલો આપણો શ્રેણિક છે. લાસ્ટ દાખલો આજના લેક્ચરનો. થકી ગયા હોય અમુક બચ્ચા તો 0 cos આલ્ફા sin આલ્ફા. જેમ આપણે આંકડા મૂકતા એમ આને મૂકવાનું. 0 sin આલ્ફા ઇન્ટુ માઇનસ cos આલ્ફા. પહેલા તો નિશ્ચયક મેળવીને ચેક કરી લેવાય ઉકેલ મળશે કે નહીં. નથી મળતો તો આગળ વધીએ નહીં, બાકી મૂકી દેવાનું. એમ ઉકેલ મળે તો જવાનું આગળ, નથી મળતો તો પૂરું. જોઈએ ચલો. નિશ્ચયક એ 1 0 0 0 cos આલ્ફા sin આલ્ફા, 0 sin આલ્ફા માઇનસ cos આલ્ફા. પેલી રો લ્યો કે પેલી કોલમ લ્યો, જ્યાંથી કરો ત્યાં એ જ થવાનું. માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. બે માંથી માઇનસ કોમન કાઢી લઉં તો શું વધ્યું? cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા. નિત્ય સમ છે જો યાદ હોય તો ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો આ તો આવી ગયું -1, નોટ ઇક્વલ ટુ 0. તો આનું તો અસ્તિત્વ છે. અસ્તિત્વ છે તો શું કરો? ગણો. તો હવે આપણે સહ અવયવ જ મેળવીએ. ઓકે, બધાના. પછી એને મૂકી દો. શોર્ટકટ નથી કરવી તમારા માટે, એ પણ ક્યાં? JW. પ્રેક્ટિસ કરજો, બધા દાખલાને ગણીને પછી શોર્ટકટથી ચેક કરજો. પણ થિયરીમાં તો આખું જ લખવું પડશે, એટલે હું તમને આખું જ કરાવું. ઓકે, ચાલો લઈએ 1 by 1. પહેલા 1 નો સહ અવયવ તો A11 થશે. ચાલો પહેલી રો પહેલી કોલમ કેન્સલ. તો cos આલ્ફા sin આલ્ફા, sin આલ્ફા માઇનસ cos આલ્ફા ઇન્ટુ -1 ની 1 + 1. આના ભૂલાયો. ચાલો જોઈએ. માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ -1 નો સ્ક્વેર, એટલે એ તો પ્લસ જ થવાનું. હવે નહીં લખો ચાલશે. હવે એમાંથી -1 કોમન કાઢ લ્યો તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા. માઇનસ કોમન નીકળે તો અહીં નિશાની બદલે, આપણે બધાને ખબર હોય. તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આપણો આન્સર 1. ચાલો એના પછી 0. તો પહેલી રો બીજી કોલમ, પહેલી રો બીજી કોલમ જોજો. પહેલી રો બીજી કોલમ જાય તો શું વધે? 0 sin આલ્ફા, 0 માઇનસ cos આલ્ફા ઇન્ટુ -1 ની 1 + 2. આ બેનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર 0 ઇન્ટુ -1 ની 3. ધેટ્સ ઓલ. અને લાસ્ટમાં પાછો 0. પહેલી રો ત્રીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ. તો 0 cos આલ્ફા, 0 sin આલ્ફા ઇન્ટુ -1 ની 1 + 3. તો 0 માઇનસ 0 ઇન્ટુ -1 ની 4 ઘાત. આન્સર 0. અહીંયા નથી દેખાતું તો અહીંયા લખી દો. રેડી? ઓકે, ચાલો એના પછી છેલ્લે તમારે શોર્ટકટ થી ચેક કરી લેવાનું છે.
એટલે પ્રેક્ટિસ થઈ જાય. એના પછી તો કે આ 0 એનું નામ શું? તો કે B0 પહેલી કોલમ. B0 પહેલી કોલમ તો 0 0 sin alpha minus cos alpha. 0 0 sin alpha minus cos alpha into -1 ની 2 + 1 into અહીંયા જોજો ભાઈ -1 ની 2 + 1 તો આ બેનો ગુણાકાર 0 માઇનસ આ બેનો ગુણાકાર 0 into -1 ની 3 એટલે આન્સર 0. એના પછી જોઈએ તો આ આવશે cos alpha. એનું નામ શું? તો કે A22 B0 બીજી કોલમ. B0 બીજી કોલમ તો 1 0 0 minus cos alpha. 1 0 0 minus cos alpha into -1 ની 2 + 2 તો આપણો આન્સર minus cos alpha minus 0 into -1 ની 4 ઘાત તો આપણો આન્સર લાસ્ટમાં શું આવશે? માઇનસ cos alpha. કેમ કે -1 ની 4 ઘાત તો પ્લસ થઈ જશે. ઓકે, અને લાસ્ટમાં sin alpha નો સહગુણક. એનું નામ B0 ત્રીજી કોલમ. B0 ત્રીજી કોલમ. B0 ત્રીજી કોલમ તો 1 0 0 sin alpha. 1 0 0 sin alpha to -1 ની 2 + 3 તો sin alpha -0 into -1 ની 5 ઘાત તો માઇનસ આવ્યું તો sin alpha into -1 તો શું આવશે? માઇનસ sin alpha. રેડી? ચાલો એના પછી આગળ વધીએ. લાસ્ટમાં ત્રીજી રો લઈએ તો એનો પહેલો ઘટક કયો છે? તો કે 0. એનું નામ તો કે A ત્રીજી રો ત્રીજી કોલમ. અહીંયા આવી જાજો. ત્રીજી રો પહેલી કોલમ. સોરી ત્રીજી રો પહેલી કોલમ. ઉતાવળ ન કરતા. 0 0 ત્રીજી રો પહેલી કોલમ 0 0 cos alpha sin alpha. 0 0 cos alpha sin alpha into -1 ની 3 + 1 શું આવશે? તો કે 0 0 આનો ગુણાકાર આની એટલે 0 તો -1 ની 4 ઘાત તો આન્સર 0. એના પછી sin alpha. એનું નામ તો કે ત્રીજી રો બીજી કોલમ. ત્રીજી રો બીજી કોલમ. ત્રીજી રો બીજી કોલમ તો 1 0 0 sin alpha. ક્લિયર? 1 0 0 sin alpha into -1 ની 3 + 2 રેડી? તો sin alpha -0 into -1 ની 5 ઘાત તો sin alpha into -1 તો minus sin alpha. and લાસ્ટમાં minus cos alpha. શું નામ આવશે એનું? A33 ત્રીજી રો ત્રીજી કોલમ. ત્રીજી રો ત્રીજી કોલમ તો 1 0 0 cos alpha into -1 ની 3 + 3 તો cos alpha લા કોની સાથે ગુણાકાર કરવો એ તો ખબર ને ક્યાં સીધું લખે જાય એવું નથી ને. આ બેનો ગુણાકાર એમાંથી આ બેના ગુણાકારને બાદ કરો -1 ની 6 ઘાત એટલે તો પ્લસ જ થશે. આપણો આન્સર cos alpha. હવે શું કરવાનું? તો કે એને પેલા એડજોઇન્ટ માં મૂકવાનું. એડજોઇન્ટ A તો પેલા
1 0 0, બીજું 0 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, 0 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, એન્ડ લાસ્ટમાં 0 માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. મળી ગયું? ચાલો પહેલામાં મૂકો. ક્યાં? આપણા સૂત્રમાં. અહીંયા લખી દો. અહીંયા -1 છે, તો અહીંયા -1 આવશે ને. ચાલો જોઈએ. બાકી બધું ચેક કરી લેજો નિશાની. તો કે અહીંયા 0 હતો એટલે પ્રોબ્લેમ નથી, અહીંયા 0 એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. 0 આ માઇનસ કોસ આલ્ફા હતા પણ અહીં પ્લસ આવ્યું એટલે માઇનસ, અહીંયા સાઇન છે પણ અહીં માઇનસ આવ્યું એટલે અહીં માઇનસ. ઓકે ચાલો 0 સાઇન આલ્ફા પણ -1 એટલે ઓકે, કોસ આલ્ફા અને પ્લસ જ છે એટલે રેડી. ચાલો બાકી બધું ઓકે. સૂત્રમાં મૂકીએ. A inverse is equal to 1 upon નિશ્ચાયકમાં A into adjoint A. બધાની કિંમત મારી પાસે હોવી જોઈએ. 1 upon નિશ્ચાયક A નું મૂલ્ય જો મેં અહીં મેળવું -1 into adjoint -1 0 0 0 minus cos alpha minus sin alpha 0 minus sin alpha cos alpha. અંદર જવા દો. શું થશે? તો -1 જ છે, 1/1 માઇનસ છે એટલે તો માઇનસ જ. આને અંદર જવા દો તો 1 0 0, આ પણ 0, આ પણ 0. માઇનસ કોસ છે એ પ્લસ થઈ જશે, માઇનસ સાઇન છે એ પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ સાઇન છે એ પ્લસ થઈ જશે, પ્લસ કોસ છે એ માઇનસ થઈ જશે. એ ઇન્વર્સ ઇઝ રેડી. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, પછી શોર્ટકટ થી પણ એડજોઇન્ટ એ મેળવી લેજો. પેલા બે હોમવર્કમાં આપ્યા એમાં પણ. ઓકે, પછી આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.